નમસ્કાર, સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં ઇવનિંગ બુલેટિન સાથે હું છું રીટા। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। અરવલ્લીમાં ખેતી માટે દિવસે વીજળી આપવા માંગ, રાત્રિ દરમિયાન વીજળી અપાતા કડકડતી ઠંડીમાં પાણી વાળવા ખેડૂતો મજબૂર। ગુજરાતમાં ફરી ઠંડીનો ચમકારો, આગામી દિવસોમાં ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે, લોકોએ તૈયાર રહેવું પડશે। હવે આદિવાસીઓ માટે ઊભી થશે રોજગારીની તકો, પ્રવાસન ક્ષેત્રને વિકસાવવા ₹770 કરોડ ઉપરાંતના MOU થયા। કસ્તુરીના ભાવ મુદ્દે ધરતીપુત્રોમાં રોષ, ધોરાજીમાં ડુંગળીના હાર પહેરી કિસાનોએ રામધૂન બોલાવી પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષો જૂનો રેકોર્ડ તૂટ્યો, ખેલકૂદ મહોત્સવમાં 400 મીટર દોડમાં 56.47 સેકન્ડ। સમાચારોમાં વાત કરીએ તો મોડાસા ટિન્ટોઈ રેલવે લાઇન કામગીરી વખતે ભંગાણ સર્જાયું છે। નર્મદાની પાઇપલાઇનમાં ભંગાણથી ખેતરો પાણી થયા છે, તો જેસીબી કામગીરી દરમિયાન પાઇપલાઇન તોડી નાખી, તો મોડાસાના નાની ઇસરોલ પાસે થયું ભંગાણ, તો ઘઉંના વાવેતરમાં પાણી ભરાઈ જતા મોટું નુકસાન થયું છે। તો નવીન રેલવે લાઇનની કામગીરી દરમિયાન બની ઘટના, તો મોડાસા ટિન્ટોઈ રેલવે લાઇન કામગીરી વખતે ભંગાણ સર્જાયું, તો નર્મદાની પાઇપલાઇનમાં ભંગાણથી ખેતરો પાણી થયા છે, તો જેસીબીની કામગીરી દરમિયાન પાઇપલાઇન તોડી નખાઈ, તો મોડાસાના નાની ઇસરોલ પાસે થયું ભંગાણ, તો ઘઉંના ખેતરોમાં પાણી ભરાઈ જતા મોટું નુકસાન સર્જાયું છે। તો નવીન રેલવે લાઇનની કામગીરી દરમિયાન બની છે ઘટના। અહીંયા બાજુની અંદર રેલવેની જે લાઇન જઈ રહી છે ત્યાં આગળ જેસીબીનું જે ખોદકામ ચાલી રહ્યું છે। ખોદકામ દરમિયાન અહીંયા જે પાઇપલાઇન જે નર્મદાની જે પાઇપલાઇન નાખેલી છે તે પાઇપલાઇનનો જે ક્રેક થઈ ગયેલું છે અને એમાંથી જે પાણીનું જે પ્રવાહ જે નીકળી રહ્યો છે એ બહુ જ વધારે પડતો, મતલબ 1000 લીટર જેટલું મતલબ પાણી વેડફાટ થઈ રહ્યો છે ને બાજુમાં મારું જ ખેતર છે ને મારા જ ખેતરની અંદર બહુ પાણીનો ભરાવ થઈ ગયેલો છે। ઘઉંનું વાવેતર કરેલું હોવા છતાં પણ અંદર પાણી ભરાઈ ગયેલું છે અને મારે બહુ જ નુકસાન થયેલું છે અને આજુબાજુના પણ 1-2 ખેતરમાં પાણી ભરાયેલું છે। સમાચારોમાં આગળ વાત કરીએ તો એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ગુજરાત પ્રવાસન નિગમ અને એડવેન્ચર ટૂર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે ચાલી રહેલી 15મી વાર્ષિક સભામાં પ્રવાસન, વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્યના પ્રવાસન ક્ષેત્રોના વિકાસ અને આનંદ પ્રમોદમાં વૃદ્ધિ માટેના 5 મળીને કુલ 10 સમજૂતી કરારો કરવામાં આવ્યા હતા। કુલ ₹770 કરોડના MOU કરવામાં આવ્યા છે। શાળાઓમાં અભ્યાસ કરતા મોટાભાગના વિદ્યાર્થીઓ ગણિત વિષયમાં સારા માર્ક્સ લાવવામાં મુશ્કેલીઓ પડતી હોય છે। અનેક છાત્રોમાં ગણિત વિષયને લઈને પાયાની કચાશો જોવા મળતી હોય છે। ત્યારે આ ત્રુટીઓ દૂર કરવા અમરેલીમાં 5 નિવૃત્ત શિક્ષકોએ આગળ આવી વિદ્યાર્થીઓનો ગણિતનો પાયો મજબૂત બને તે હેતુથી વિનામૂલ્યે કોચિંગ વર્ગ શરૂ કરી અનેરી પહેલ કરી છે। અહીંની મ્યુનિસિપલ ગર્લ્સ સ્કૂલ ખાતે દર શનિવારે અને રવિવારે એમ 2 દિવસ સવારે 9 થી 11 2 કલાક સુધી વિદ્યાર્થીઓએ ગણિતનું શિક્ષણ આપવા આયોજન કરવામાં આવ્યું છે। બીજી તરફ નજર કરીએ તો રાજકોટના ધોરાજી પંથકમાં ખેડૂતોએ મોટી માત્રામાં ડુંગળીનું વાવેતર કર્યું છે। ત્યારે સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે। છેલ્લા 4 દિવસથી ખેડૂતો દ્વારા વિવિધ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ત્યારે આજ રોજ કિસાનો દ્વારા ડુંગળીના હાર પહેરી પ્રાંત અધિકારી કચેરીએ રામધૂન બોલાવી રોષ પ્રગટ કરવામાં આવ્યો હતો। સાથે જ ખેડૂત નેતા પાલમ વ્યાલાની આગેવાનીમાં પ્રાંત અધિકારીને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી હતી।
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ખેલકૂદ રમતોત્સવ ચાલી રહ્યો છે, જેમાં આજે યુનિવર્સિટી સંલગ્ન કુંડલિયા કોલેજના 3 ખેલાડીઓએ રેકોર્ડ બનાવી કીર્તિમાન સ્થાપિત કર્યો છે. 400 મીટર દોડમાં 15 વર્ષ જૂનો તો લાંબી કૂદમાં 40 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એથ્લેટિક મીટમાં શ્રીમતી જે કુંડલિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ખેલાડી ઝાલા નિકુંજે 2 ઇવેન્ટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ મેળવી અને નવો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો અમરેલીના સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં એક ખેડૂતની ફરિયાદ બાદ યાર્ડ તરફથી એક વેપારીને નોટિસ ફટકારવામાં આવતા વેપારીઓ હડતાળ પર ઉતરી ગયા છે. આજે સતત ચોથા દિવસે વેપારીઓએ હડતાળ પાડવામાં આવતા યાર્ડમાં હરાજી ઠપ થઈ છે. આ સમસ્યાનો હલ આવે તે માટે કિસાન સંઘના આગેવાનોએ મધ્યસ્થી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અત્યાર સુધી આ પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. તો બીજી તરફ ખેડૂતો અને મજૂરોની હાલત કફોડી બની છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો હાલ શિયાળાની કડકડતી ઠંડી પડી રહી છે, ત્યારે ઘઉં, ચણા જેવા શિયાળુ પાકોને યોગ્ય પ્રમાણમાં પાણી પણ આપવું જરૂરી છે. ત્યારે ખેડૂતોની ખેતી માટે રાત્રે લાઇટ અપાતા ખેડૂતોની મુશ્કેલી પડી રહી છે, જેથી ખેડૂતોને દિવસે લાઇટ આપવા માંગ કરવામાં આવી છે. હાલ ખેડૂતોની ખેતી માટે રાત્રિના સમયે વીજળી આપવામાં આવે છે, જેથી ખેડૂતોને કડકડતી ઠંડીમાં ખેતરોમાં પાણી વાળવા માટે જવું પડે છે. એક તરફ હાડ થીજવતી ઠંડી તો બીજી તરફ પાણીનો રાત્રિનો વારો હોવાથી કડકડતી ઠંડીમાં ખેતરે જવું પડે છે. આ બાબતને લઈ ખેડૂતોએ 4 દિવસ પહેલા અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. ત્યારે ખેડૂતોને ખેતી માટે દિવસે વીજળી આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો અમરેલી પંથકમાં હવે ધીમે ધીમે શિયાળો જામી રહ્યો હોય તેમ જોવા મળી રહ્યું છે. ત્યારે આજે શહેરનું ન્યૂનતમ તાપમાન 15.3 ડિગ્રી નોંધાયું હતું, જેને પગલે વહેલી સવારે લોકોએ ઠારનો અનુભવ કર્યો હતો. આમ હવે આગામી દિવસોમાં અમરેલી પંથકમાં પારોવાર વધુ ગગડતા કાતિલ ઠંડીનો અનુભવ થશે. શહેરમાં 2 દિવસ પહેલા હવામાં ભેજનું પ્રમાણ વધુ રહેતું હોય તેવું મિશ્ર વાતાવરણ જોવા મળ્યું હતું. જોકે હવે ધીમે ધીમે કડકડતી ઠંડીના દિવસો આવી રહ્યા હોય તેમ જોવા મળી રહ્યું છે. વાતાવરણમાં ઉપરના લેવલમાં સક્રિય હાઈ પ્રેશરની અસર ઘટતા શહેરમાં ઠંડા પવનો શરૂ થયા છે, જેને કારણે એક જ દિવસમાં અમદાવાદમાં ઠંડીનો પારો 5.7 ડિગ્રી ગગડતા સિઝનનું સૌથી નીચો 13.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે અમદાવાદમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. આગામી અઠવાડિયા સુધી અમદાવાદમાં ઠંડીનો પારો 13 થી 14 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા હવામાન વિભાગે કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની સાથે વાતાવરણમાં ઉપરના લેવલમાં હાઈ પ્રેશર સક્રિય હતું, જેની અસરોથી ગત અઠવાડિયા દરમિયાન પવનની દિશા બદલાઈને ઉત્તર પૂર્વથી પૂર્વની થતા અમદાવાદમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ક્રમશઃ વધારો થયો હતો. સમાચારોમાં આગળ વાત કરીએ તો CBSEની પરીક્ષાના પગલે ગુજકેટની તારીખ બદલવામાં આવી છે. 2 એપ્રિલે યોજાનારી ગુજકેટ 31 માર્ચના રોજ યોજાશે. CBSEમાં ધોરણ 12માં 2 એપ્રિલે ઇન્ફોર્મેટિક્સ પ્રેક્ટિસનું કોમ્પ્યુટર સાયન્સ અને આઈટીની પરીક્ષા હોવાથી તારીખોમાં ફેરબદલ કર્યો છે. તાજેતરમાં CBSE બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા માટેનો કાર્યક્રમ જાહેર કરાયો હતો, જેમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવનાર છે. રાજકોટના હીરાસર એરપોર્ટ પર પહોંચવું હવે વધુ સરળ બનશે. રાજકોટ એસટી વિભાગે મુસાફરોના હિતમાં એક મહત્વનો નિર્ણય કર્યો છે, જેના ભાગરૂપે હવે રાજકોટથી અમદાવાદ જતી અને રાજકોટ આવતી તમામ બસોને નેશનલ હાઈવે પર એરપોર્ટ નજીક સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ નિર્ણય અંતર્ગત હવે રાજકોટ આવતી જતી આશરે 425 કરતાં વધુ બસો હીરાસર એરપોર્ટ પર સ્ટેન્ડ કરશે, જેના કારણે એરપોર્ટ જવા ઈચ્છતા મુસાફરો સરળતાથી પહોંચી શકશે. સમાચારોમાં આગળ વાત કરીએ તો ચાલુ વર્ષે ઠંડી શરૂ થતાં ભાલ પ્રદેશોમાં ડિસેમ્બરમાં પક્ષીઓનું આગમન થયું છે. જાન્યુઆરી કે ફેબ્રુઆરી સુધી ગુજરાતની મહેમાનગતિ માણ્યા બાદ આ પ્રવાસી વિદેશી પક્ષીઓ પરત ફરે છે. ભાલ પંથકમાં આવેલા કનેલ વાવ તળાવમાં ગાજ હંસ, ગ્રે લેલ ગીઝ, ભગવી સુરખાલ જેવા વિવિધ જાતિના હંસ, ચમચા, ફ્લેમિંગો, પેન્ટાસ્ટોક, સાઇબિરિયાના વેગટેલ જેવા વિવિધ જાતિના પ્રવાસી પક્ષીઓ આવે છે. રસપ્રદ બાબત એ છે કે આ વિદેશી પક્ષીનો જન્મ પણ અહીં જ થાય છે. આ સાથે જ ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.